હા ખીયાની તૈયારી ચાલુ છે યાર. આ નથી મને અસા ઉતાર મિત્રો જોઈ લો અત્યારે અગાસી જોઈ છે જોઈ લો. તો પહેલા હું એક વાર હેલો મિત્રો કેમ છો તમે બધા મજામાં? જય માતાજી, તમારું સ્વાગત છે મારા નવા વીએમ સોલંકી બ્લોગમાં. તો મજામાં દઈશો અને આજે 2 દિવસના બ્લોગ હારે રહેવાના છે. આજે છે ઉત્તરાયણનો પહેલો એટલે ઉત્તરાયણ નથી, ઉત્તરાયણનો 1 દિવસની વાત છે એટલે અગાસી ધોઈ છે બધા કેમ ચકાવવાની હોય પતંગ પતંગ. હા ખીયાની તૈયારી હાલે છે, દોરો બોરો બધું પાયા હોય તમને હમણાં પછી દેખાડું. પતંગ હું લેવા જવાની છે એ હું તમને દેખાડી દઉં પછી. એટલે 30-25 પતંગ તો મારી પાસે હાલમાં પડી છે હજી. હે તો હું ક્યાં જઈશ? મારે પતંગ લેવાની અહીંયાથી ક્યાંકથી પતંગ લઈ લેવું. આપણે પતંગ લેવું અને મિત્રો 2 દિનનો બ્લોગ ઘરે રહેવાનો છે એટલે બ્લોગ જોવાની તમને મજા આવી જવાની છે. બ્લોગ 1 નંબર બનવાનો ખીયાનો અને એટલો બધો કાંઈ શૂટ કરવાનો હોય નહીં કેમ કે પતંગ ચકાવવાની હોય. સોલાર જોવે છે જોઈ લો. આવ ચોખ્ખું થઈ ગયું, આવ લીસું થઈ ગયું. અને અત્યારે આ તો હાલો તમને કાલ સવારના વહેલા 5 વાગે મળું. ઓકે બાય બાય. તો હાલો જો મિત્રો અમે થઈ ગયા છીએ તૈયાર અને તમે જોયું અમે તો આખો દી તો આજ નવરી જ નથી કારણ કે કાલ છે ખીયર અને ખીયરના અમારે કસ્ટમર તો બહુ નવરી ઘડીક નવરી નથી. અને તો જો અત્યારે છે તો સાંજે 7:30 વાગે મને ટાઈમ મળ્યો અને અમે ચાલો હવે જઈએ છીએ ગામમાં અને ગામમાં કાંઈક થોડી ઘણી ખરીદી કરી લઈએ આપણે. જોકે બીજું કાંઈ ખરીદીમાં તો કાંઈ નથી, આ સંક્રાંત માટે છોકરાઓ હાટું કાંઈક ભાગ ને વસ્તુ ના તે તમને એક વસ્તુ દેખાડ ત્યાં કામ કર્યા મને જાઓ. તો બસ મારા ભાઈ આટલી બધી પતંગ લીધી તો ચાલો બસ. તો જો અમે આવી ગયા છીએ ગામમાં નેડિંગો અને ગામમાં જો કેટલી ગળદી છે, કેટલી ગળદી. એક વસ્તુ દેખાડો હવે જો કેટલી પતંગો છે અને પતંગો એ લેવી છે ડીંગો ને એ પતંગ મોટી બધી પતંગ લઈને ડીંગો યાર 10 વહી જાય એટલે પૂરું, એ પતંગ જાય એટલે પૂરું. કેટલી ગળદી છે બધી ગામમાં. તો હાલો કેમ છો મિત્રો બધાને? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને પછી મકર સંક્રાંતિ તો હા મકર સંક્રાંતિ ખીહર ઉત્તરાયણ જે કયો એ બધાને મારા તરફથી હેપી ઉત્તરાયણ. હા હેપી ઉત્તરાયણ. અમે તો તૈયાર થઈ ગયા છીએ અને વાગ્યા છે 8:30. ઘરનું કામ બામ પતાવી નાખ્યું છે. હવે નાહી ધોઈ રાખ્યા છે ને હજી નાહી ધોયા વગર આટા મારે એને હેપી ઉત્તરાયણ નથી, એને દુઃખી ઉત્તરાયણ નહીં. હા દુઃખી જોઈ કોઈ દિવસ સુખી ન હોય. હાલો આપણે અમે ક્યાંક જાય છીએ અત્યારે આજે ઉત્તરાયણના દિવસે. તો તમે જો હું વિડીયો ઉતારીશ ને જોજો હું ક્યાં જાઉં છું. હું જ જાઉં છું, હું ને ઢીંગો આ નથી આવતા. ચાલો આપણે ચા પીને ફટાફટ નીકળી, થઈ ગયું છે બહુ મોડું. બસ હમણાં બાપુ આવશે. ઢીંગો તેઓ પણ પોતાનું આસન ગ્રહણ કરે. જયભીરભાઈ પટેલ મહામંત્રી શ્રી ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘને પણ વિનંતી કે તેઓ પણ પોતાનું સ્થાન ગ્રહણ કરે. ભાવનગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના નવનિયુક્ત પ્રમુખ શ્રી નવગણભાઈ મકવાણા સાહેબ, નવનિયુક્ત મહામંત્રી શ્રી
તેમ પોતાનું સ્થાન નિવૃત્ત મિત્રોને વિનંતી પોતાનું સન્માન સ્વીકાર્યા બાદ આ બાજુથી એ પગથિયા ઉતરીને ફરી વખત પોતાનું સ્થાન ગ્રહણ કરશો. આપણે સૌ જોરદાર તાળીઓના ગડગડાટથી આ નિવૃત્ત મિત્રોનું સન્માન થઈ રહ્યું છે તેને વધાવીએ. મહુવા તાલુકાની અંદર 58 વર્ષની ઉંમર સુધી તેમણે સરસ મજાની કામગીરી કરી છે. એની ફળશ્રુતિ રૂપે પૂજ્ય બાપુ દ્વારા આ તે કોઈ અમારી ઉત્તરાયણ આવી છે સાંજના 6 વાગે. કારણ હું થાકી ગઈ હતી ને તો બપોરે એવી હુઈ ગઈ હતી ને તો અત્યારે ઉઠી પાછી ફ્રેશ થઈ અને હવે જો પાછી આવી. આપણો ચાંદો હાલો હું પતંગ ચગાવું છું. તમારો પતંગ આવે છે આમાં. હાલે વિરાજ રાખી દો હવે કે હજી વધારે કોને પણ હવે. તો જો અમે આજે ઉત્તરાયણ તો બહુ સરસ કરી, કારણ કે સવારમાં પોરમાં અમે વયા ગયા હતા તલગાજડા મોરારી બાપુને ત્યાં. પછી આવ્યા ઘરે આવીને તો હોઈ ગઈ, થાકી ગઈ હતી તો જમીન ત્યાં જ આવ્યા હતા. અહીંયા ગળદી એટલી હતી ને જમવામાં એનો કાંઈ વિડીયો હું ન ઉતાર્યો મેં અને બસ ઘરે આવતા રહ્યા. અને ઘરે આવીને ઘડીક વાર ફોન જોઈને હોઈ ગયા. હું ઢીંગો પછી ઠેઠ 6 વાગે ઉઠ્યા. 6 વાગે ઉઠી પછી અમે ઉપર ગયા હતા ખીહર કરવા. નહીં ઢીંગો તો આજની ખીહર તમારી એવી ગઈ અને થોડીક શરદી થઈ ગઈ છે. મેં રસોઈ બનાવી નાખી, ખીચડી કરી નાખી, ઓળો બનાવ્યો છે જમવામાં અને રોટલી ને દૂધ. તો બસ હવે બધા ખાઈ લે ને. વિરાજભાઈ તો જો હુઈ ગયા. હવાના વહેલો 4 વાગ્યાનો ઉઠ્યો તો અને અત્યારે હવે ખાવાની અને જમવાની ખબર નથી. તો વિરાજભાઈ જો હોતા છે અને હવે ઉઠાડીને ખવડાવીને પાછા ખવડાવી દઈ. અને આ જો કોઈ ફોન, બધાય ફોન લઈને બેઠા છે. કોઈને ખાવું નથી નહીં ખાઈને હાલો જમી લો પેલા એટલે મારે કામ પતે. તો ચાલો બસ આજનો વિડીયો હું અહીંયા જ એન્ડ કરું છું. તો હા ડોરેમોન છે, ડોરેમોન એનો ગેસ વયો ગયો. તો આજનો વિડીયો હું અહીંયા જ એન્ડ કરું છું. તો મારો વિડીયો તમને કેવો લાગ્યો, લાઈક શેર સબસ્ક્રાઈબ બધા કરજો અને પ્લીઝ અમારી ચેનલને સપોર્ટ કરજો. તો બસ બધાને મારા તરફથી હેપી મકર સંક્રાંતિ, હેપી ઉત્તરાયણ અને આવા નવા તહેવારો તમે બધા કરતા રહ્યો અને હું પણ મનાવતી રહું અને બસ આવા વિડીયો બનાવતી રહું. તો આજનો વિડીયોને અહીંયા એન્ડ કરું તે પહેલાં બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ અને બસ બાય બાય, ગુડ નાઇટ.